નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। આજે 15મી ડિસેમ્બર છે। સરદાર વલ્લભભાઈ પટેલની આજે પુણ્યતિથિ છે। લોખંડી પુરુષ લોહ પુરુષને એમના નિર્વાણ દિને આપણે યાદ કરીએ। જોઈએ આજના મુખ્ય સમાચાર। કાલથી 2 દિવસની બેંક હડતાલ, અર્થતંત્ર ઉપર થશે વ્યાપક અસર। ક્લીન જૂનાગઢ અંતર્ગતની યોજાયેલી સ્પર્ધામાં વિજેતા સોસાયટીઓને પ્રોત્સાહિત કરતું મહાનગરપાલિકા। કાતિલ ઠંડી સામે રક્ષણ મેળવવા માટે સકરબાગ ઝૂમાં લેવાયા અનેકવિધ પગલાં। યુવાનોને વ્યસન મુક્તિના સંદેશ સાથે 62 અને 63 વર્ષીય 2 નિવૃત્ત બેંક કર્મચારીઓએ કરી વડોદરાથી જૂનાગઢ સુધીની સાયકલ યાત્રા। અને સમગ્ર રાજ્યમાં પ્રસરી રહી છે શીતલહેર, પર્વતમાળા વિસ્તારમાં બરફીલું વાતાવરણ। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે। નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત। ફક્ત ₹650, 900 અથવા 1300 ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક। આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે। પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો। અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો। આ યોજનામાં નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ। ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો। જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો। ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ। મિલકતની લે વેચ માટેનું વિશ્વાસપાત્ર નામ એટલે દ્વારકેશ એસ્ટેટ, જે જૂનાગઢ જિલ્લામાં એકમાત્ર રેરા રજિસ્ટર બ્રોકર છે। દ્વારકેશ એસ્ટેટ પાસે છે જૂનાગઢના દરેક એરિયામાં પ્લોટ, મકાન, દુકાન, ખેતીની જમીન, ફ્લેટ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ જેવી દરેક મિલકતના બેસ્ટ ઓપ્શન્સ અને બિલ્ડરના તમામ નવા પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી તો ખરી જ। મિલકત લે વેચની સાથોસાથ મિલકતનો બદલો, મિલકત ભાડે, ટાઇટલ ક્લિયર, વેલ્યુએશન, લોન, સબસિડી જેવી તમામ સેવાઓ એક જ જગ્યાએથી મળી શકે તેવી વ્યવસ્થા આમના દ્વારા ગોઠવવામાં આવી છે। એટલે જ તો બધા કહે છે દ્વારકેશ એસ્ટેટ એટલે ડીલ ડન।
હવે જોઈએ સમાચાર વિગતવાર. સમાચારના પ્રારંભે આપણે કેપ્ટન વરુણ સિંહને યાદ કરીએ. 8મી ડિસેમ્બરે જે તમિલનાડુમાં જે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું તેમાં બિપિન રાવત સહિતના 13 લોકો શહીદ થયા હતા. એકમાત્ર વરુણ સિંહ ઘાયલ થયા હતા, જેને બેંગાલોરની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. દેશની કમનસીબી રહી કે આજે વરુણ સિંહે પણ અંતિમ શ્વાસ લીધા છે અને દેશ માટે, મા ભૂમ માટે તેમણે શહાદત વોરી છે. એકમાત્ર આ વરુણ સિંહ બેંગાલોરની હોસ્પિટલમાં સારવાર નીચે હતા, પરંતુ એમના અવસાનથી હેલિકોપ્ટર ક્રેશની ઘટનાના તમામ લોકોના મોત નીપજ્યા હોવાનું વાયુસેનાએ જાહેર કર્યું છે. સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં આવતીકાલે રાષ્ટ્રીયકૃત બેંક કર્મચારીઓ 2 દિવસની હડતાલ ઉપર જશે. બેંકના ખાનગીકરણ, એનપીએ તેમજ ઉદ્યોગપતિઓને જે રીતે લોનની લાગણી કરાવવામાં આવે છે, આવા અલગ અલગ પ્રશ્ને કેન્દ્ર સરકાર સાથેની મડાકાટ યથાવત રહેતા 16 અને 17મી ડિસેમ્બરે બેંક હડતાલનું એલાન કરવામાં આવ્યું છે, જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિતની તમામ મોટી બેંકો આવતીકાલથી 2 દિવસની હડતાલ પાડશે. દરમિયાન આ હડતાલને કારણે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અર્થતંત્ર ઉપર પણ વ્યાપક અસર થશે. જૂનાગઢમાં પણ કરોડો રૂપિયાનું ટર્નઓવર 2 દિવસ માટે ઠપ થઈ જશે. બેંક યુનિયન પણ જ્યારે પણ રજાના શનિ રવિ હોય તેના અનુસંધાને જ હડતાલનું શસ્ત્ર ઉગામે છે. બીજી ભાષામાં કહીએ તો આવતીકાલે ગુરુવાર, પરમ દિવસે શુક્રવાર 2 દિવસ બેંક હડતાલ, જ્યારે શનિ રવિ રજાના હોવાને કારણે હવે બેન્કિંગ કામકાજ સીધું સોમવારથી શરૂ થશે. આમ 4 દિવસ બેંક હડતાલ અને શનિ રવિને કારણે ગ્રાહકો બેંક સાથેનું નાણાકીય વ્યવહાર નહીં કરી શકે ને અર્થતંત્ર ઉપર પણ તેની વિપરીત અસર થશે. સતીશ ગદલાણી, ગુજરાત બેંક વર્કર્સ યુનિયન આસિસ્ટન્ટ જોઈન્ટ સેક્રેટરી. કોઈ છે પણ ખરેખર આ વખતેની સ્ટ્રાઇક એ પ્રજાના હેતુ માટે છે, પ્રજાની સલામતી માટે છે, પ્રજાના પૈસાની સલામતી માટે છે. કારણ કે ગવર્મેન્ટ જે ખાનગીકરણ તરફ ખરડો લાવવા જઈ રહી છે, એ ખરડા થકી કેટલા બધા પ્રાઇવેટ જો બેંક કરી નાખવામાં આવશે, બેંકોને પ્રાઇવેટાઇઝેશન તરફ લઈ જવામાં આવશે, તો ઘણા બધા ચાર્જીસનો સામાન્ય પ્રજાને સામનો કરવો પડશે. ઉપરાંત જે ખેતીલક્ષી ધિરાણ છે, ગામડાની શાખાઓ બંધ થતાં ખેતીલક્ષી ધિરાણ પણ લોકોને મળવું મુશ્કેલ થશે, ખેડૂતો માટે પણ મુશ્કેલી સર્જાશે અને એને હિસાબે સમગ્ર દેશનો અર્થતંત્ર છે એની ગાડી છે એ પાટા પરથી ઉતરી જવાની સંભાવના પૂરેપૂરી છે. સરકારના વલણ સામે તમામ ભારતમાંથી 10 લાખ બેંક કર્મચારીઓ એકસાથે હડતાલ પર જઈ રહ્યા છે. બેંક બચાઓ, દેશ બચાઓ, બેંક બચાઓ, દેશ બચાઓ, બેંક બચાઓ, દેશ બચાઓ, દેશ બચાઓ, બેંક બચાઓ, દેશ બચાઓ, બેંક બચાઓ. પીએફપીયુ જિંદાબાદ. એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અલગ અલગ 50 જેટલી સોસાયટીઓએ આ સ્પર્ધામાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. 2 વિભાગમાં વહેંચાયેલી આ સ્પર્ધામાં ગઈકાલે વિજેતા સોસાયટી સહિત ભાગ લેનાર તમામ સોસાયટી તેમજ એપાર્ટમેન્ટ રહેવાસીઓને મહાનગરપાલિકા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના, મેયર ધીરુભાઈ ગોહિલ તેમજ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિજેતા સોસાયટીઓને પ્રશસ્ત્રપત્ર અને મોમેન્ટો આપીને તેઓએ જે સ્વચ્છ જૂનાગઢમાં પોતાનું યોગદાન આપ્યું છે તે બદલ તેઓને બિરદાવવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સેવા આપનાર ડૉક્ટર ભાવનાબેન ઠુમ્મરે જણાવ્યું કે નંબર તો ગૌણ છે, પરંતુ લોકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ આવી છે, જે ખૂબ જ મહત્વની બાબત છે. પ્રારંભિક તબક્કે 50 સોસાયટીએ રસ દાખવ્યો છે, પરંતુ હવે સમગ્ર જૂનાગઢ આ પ્રકારની સ્પર્ધામાં જોડાય અને જાગૃત બનીને પોતાનું એપાર્ટમેન્ટ, પોતાની સોસાયટી કે પોતાનો મહોલ્લો સ્વચ્છ રાખે તે ખૂબ જ જરૂરી છે. નમસ્કાર, હું ડૉક્ટર ભાવના ઠુમ્મર બાઉદીન વિન્યન કોલેજમાં મારી ફરજ બજાવું છું. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આપણે જે અભિયાન ચલાવ્યું છે મહાનગરપાલિકા અને ટોપ FM દ્વારા, એમાં કુલ 50 સોસાયટીઓ એ દાવેદારી ભગીરથ કાર્ય કર્યું છે અને 50 સોસાયટીઓ આગળ આવી અને સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલી છે. આ 50 સોસાયટીઓમાંથી 5 રાઉન્ડ, એક 10 સોસાયટીનો 1 રાઉન્ડ, એવી રીતે 5 સોસાયટીઓને અગાઉ કહેવામાં આવ્યું હતું કે એમણે નામ નોંધાવ્યા પછી તમારે આટલું ધ્યાન રાખવાનું છે. એમના દરેક મેમ્બરને મળેલા છીએ, પ્રમુખશ્રીને મળેલા છીએ અને ત્યારબાદ રાઉન્ડમાં ગયા તો એવી રીતે ગયેલા કોઈને પણ ખબર નથી. અચાનક સરપ્રાઇઝ ચેકિંગ કરેલું છે. મારો રોલ નિર્ણાયક તરીકેનો હતો. બસ એક અંતિમ સંદેશો આપણી જનતાને એ આપવાનો છે કે મારાથી અથવા તો કોઈ એક નગરપાલિકાથી કે ટોપ FMથી કે અન્ય કોઈ સ્વૈચ્છિક સંસ્થાઓથી આ કાર્ય નહીં થાય. તમે, હું, આપણે સૌ જો આમાં જોડાશું અને દરેક નાના બાળકથી માંડીને બધા જ
પછી આ ભગીરથ કાર્યમાં જોડાશું તો આ સરસ રીતે આપણે એક આઝાદીનો અમૃત મહોત્સવમાં જે વિકાસ અને સિદ્ધિની વાતો છે એ જરૂર થશે. ઝાંઝરડા રોડ ઉપર ઓમનગરની અંદર ગોકુલધામ 2 આવેલું છે. એમના હું પ્રેસિડેન્ટ છું. મારું નામ કાંતિલાલ મોહનભાઈ ઝાંઝરકિયા. અમારી સોસાયટીમાં જ્યારે આ FM રેડિયો દ્વારા અને કોર્પોરેશન દ્વારા જે આયોજન કર્યું હતું સ્વચ્છતા અભિયાનનો, જે ઘર ઘર સુધી આ વાત પહોંચે અને લોકો આમાં વધારેમાં વધારે જોડાય અને માણસ જ જાતે પોતાનું આંગણું સાફ રાખે એવો અભિગમ સ્થાપિત થાય, એવા હેતુથી આ પ્રયાસને સારી એવી સફળતા મળી છે. 50 જેટલી સોસાયટીઓ આમાં જોડાણી અને એમાં ઠીક છે, નંબર તો એક ફોર્માલિટી હોય છે, પણ બધાને એક સંદેશ ગયો કે ખરેખર આપણે આપણું આંગણું સાફ રાખવું જોઈએ અને માણસ પોતાની જાતે જ પોતાના દિલથી જ એવું કંઈક વિચારે તો ચોક્કસ આ વસ્તુ શક્ય બની શકે છે. જુનાગઢ મહાનગરપાલિકા અને ટોપ FM દ્વારા સ્વચ્છ જુનાગઢ અને જુનાગઢ ઉપર લાગશે સ્વચ્છતાની મહોર આ અભિયાન અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવની જ્યારે અનોખી ઉજવણી કરવામાં આવી છે, ત્યારે RJ અજયે પણ આ અંગે ખુશી વ્યક્ત કરીને સૌ કોઈને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવા બદલ અભિનંદન પાઠવ્યા. બીજી તરફ જુનાગઢમાં આજે આપણે ટોપ FM સાંભળી શકીએ છીએ. લડાખ વિસ્તારમાં આજથી લોકો FM રેડિયો સાંભળી શકશે, જેમાં પણ ટોપ FM એ પહેલ કરી છે. બર્ફીલા વાતાવરણમાં આ રીતે બરફાની પ્રદેશમાં ટોપ FM પહોંચ્યું છે, જે સૌ માટે ગર્વની બાબત છે. સમાચારમાં આગળ વધીએ તો જુનાગઢમાં ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. કાર્યકારી અધ્યક્ષ શશિકાંતભાઈ ભીમાણીના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં મહાનગરપાલિકા દ્વારા 37 કરોડના વિકાસ કામોને મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં રોડ, રસ્તા, ગટર, પાણી અને ખાસ કરીને અલગ અલગ વિસ્તારમાં પાણીના બોર બનાવવા માટેની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. ભૂગર્ભ ગટરનું કામ તો ચાલે જ છે. શહેરના વિકાસમાં ક્યારેય બ્રેક નહીં લાગે તેમ જણાવતા શાસકો અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વધુ 37.27 કરોડના વિકાસ કામોને લીલી ઝંડી આપવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં જ્યારે ઠંડીની તીવ્રતા વધી છે, ત્યારે સકરબાગ પ્રાણી સંગ્રહાલયના અબોલ પશુ પક્ષી પંખીઓને ઠંડીમાંથી રાહત મળે તેવા પ્રયાસો ઝૂ સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યા છે. RFO નીરવ કુમારે જણાવ્યું કે સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઋતુ પ્રમાણે કેટલાક પગલાં લેવામાં આવે છે. શિયાળામાં કાતિલ ઠંડીથી બચવા માટે મોટા પાંજરાની ફરતે લીલા કલરની નેટ બાંધવામાં આવે છે, જેને કારણે ઠંડો પવન અને ઠંડીમાંથી આ પ્રાણીઓને રાહત મળે છે. જ્યારે કેટલાક સરીસૃપ પ્રાણીઓના પાંજરામાં ઘાસ નાખવામાં આવ્યું છે, જેને કારણે તેઓ ઘાસમાંથી ગરમી પ્રાપ્ત કરે છે. કેટલાક પાંજરાના અંદરના પાંજરાની દિવાલો ગાર માટીથી લીપવામાં આવી છે, તો અજગર અને નાગ જેવા સરીસૃપ પ્રાણીઓના પાંજરામાં માટલાની અંદર બલ્બ પ્રજ્વલિત કરીને તેઓને હૂંફ મળે તેવા પ્રયાસ કરાય છે. જ્યાં સુધી શિયાળામાં ઠંડીની તીવ્રતા વધારે રહેશે ત્યાં સુધી આ સુવિધા ચાલુ રાખવાનું નીરવ કુમારે ઉમેર્યું હતું. નમસ્કાર, નીરવ કુમાર, રેન્જ ઓફિસર સકરબાગ ઝૂ. હાલમાં જે ઠંડીની મોસમ ચાલુ થઈ છે, શિયાળાનો મોસમ જે છે, એમાં વન્ય પ્રાણીઓને ટાઢથી બચાવવા માટે સકરબાગ પ્રાણી સંગ્રહાલયના પ્રશાસન દ્વારા અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમ કે સૌપ્રથમ તો જે ઠંડીની સિઝન છે એમાં વન્ય પ્રાણીઓ છે, માંસાહારી છે, તૃણાહારી છે, આ બધા પ્રાણીઓના ખોરાકમાં વધારો કરવામાં આવેલો છે કે જેથી તેમને પૂરતા પ્રમાણમાં પોષણ મળી શકે તથા એમના શરીરમાં ગરમી જળવાઈ રહે. આ સિવાય જે વાતાવરણની ઇફેક્ટ છે એમનાથી એને બચાવવા માટે માંસાહારી પ્રાણીઓ છે એમને આપણે એમના નાઇટ શેલ્ટરમાં રાખીએ છીએ રાત દરમિયાન, જેથી એમને પૂરતી હૂંફ મળી રહે. આ સિવાય જે તૃણાહારી પ્રાણીઓ છે એમાં આપણે સૂકા ઘાસનું બિછોના બનાવીએ છીએ કે જેમાં એમને રાત દરમિયાન પૂરતી ગરમી મળી રહે. ગ્રીન નેટ આપણે એમના એન્ક્લોઝરની ફરતે લગાવીએ છીએ કે જેથી એમને ઠંડા પવનના સુસવાટાથી બચાવી શકાય. આ સિવાય જે પક્ષીઓ છે એમાં આપણે રૂમ હીટરની વ્યવસ્થા કરીએ છીએ અને ગ્રીન નેટ લગાવીએ છીએ કે જેથી એમને પણ પૂરતા પ્રમાણમાં ગરમી મળી શકે. અને છેલ્લે જે સરીસૃપ પ્રાણીઓ છે કે જે ઠંડા લોહીના પ્રાણીઓ છે બધા, જેમના માટે આપણે અલગ અલગ વ્યવસ્થાઓ કરી છે. જેમ કે એમાં સૂકા ઘાસના આપણે બિછોના બનાવ્યા છે. આ સિવાય એમાં આપણે જે લેમ્પ હોય છે ગરમ કરવા માટે એક લેમ્પ તથા હીટરની વ્યવસ્થા કરેલી છે. માટલાઓ મૂક્યા છે સાફ ઘરમાં કે જે અંદર રહી અને પૂરતી ગરમી મેળવી શકે. આમ અલગ અલગ જાતના પ્રાણીઓ માટે અલગ અલગ જાતના એન્વાયરમેન્ટમાં બચવા માટે આપણે વ્યવસ્થાઓ હાલ પૂરતી કરવામાં આવેલ છે. આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વિરામનો.
खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें, त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाएं, दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें। कल्याणी अगरबत्ती, एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए। इसीलिए घर ले आए कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती। અમારે ત્યાંથી દરેક પ્રકારની સુગંધિત અગરબત્તી, ધૂપ, અત્તર, સ્પ્રે, ડીઓ, એર ફ્રેશનર મળશે તથા ઇન્ડસ્ટ્રીયલ પરફ્યુમ જેવા કે સાબુ, શેમ્પૂ, હેન્ડવોશ, હેર ઓઇલમાં વપરાતી પરફ્યુમ ઉપરાંત ધાર્મિક પ્રસંગે પૂજાપાઠમાં વપરાતા શુદ્ધ દેશી અત્તર રિટેલ તથા હોલસેલ ભાવમાં મળશે. પરફ્યુમ સ્પ્રેની વિવિધ રેન્જ, ડીઓ અને સ્પ્રેની વિવિધ રેન્જ, સ્પ્રે, એર ફ્રેશનર તથા ડીઓ રિટેલ તથા હોલસેલમાં મળશે. એડ્રેસ જેપી એરોમેટિક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, શોપ નંબર 2, આરકે એપાર્ટમેન્ટ, જવાહર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9904267381 9879022160. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જુનાગઢ વાસીઓ માટે ખુશ ખબર. હવે મોરબી રાજકોટનું સુપ્રસિદ્ધ ઠાકર થાળ આપણા જુનાગઢ શહેરમાં. સ્વાદિષ્ટ લિજ્જતદાર ઠાકર થાળનો સ્વાદ જે હર હંમેશ રહે યાદ. ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ વાનગીઓનો રસથાળ ઠાકર થાળમાં. 52 લક્ઝરિયસ રૂમ ધરાવતી હોટલ ગ્રીનલેન્ડ, જેમાં છે તમામ ભૌતિક સુવિધાઓ સાથે પાર્કિંગની સુંદર સુવિધા. જુનાગઢ વાસીઓને નાના મોટા શુભ પ્રસંગો ઉજવવા 300 વ્યક્તિઓનો સમાવેશ ધરાવતો બેન્ક્વેટ હોલ. મેરેજ, રિસેપ્શન તેમજ અન્ય સેલિબ્રેશન્સ માટે 1000 થી 1500 માણસોની કેપેસિટી ધરાવતો સુંદર લોકેશનમાં વિશાળ પાર્ટી પ્લોટ. તો હોય કોઈ પ્રસંગ કે તહેવારોની વાત, યાદ આવે એક જ નામ, હોટેલ ગ્રીનલેન્ડ, ઠાકર થાળ, ભેસાણ ચોકડી, રાજકોટ રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 74 900 38 401. વિરામ બાદ આપનું સ્વાગત છે. મૂળ જૂનાગઢના પરંતુ નિવૃત્ત પછી અનુક્રમે વડોદરા અને અમદાવાદ સ્થાયી થયેલા બે નિવૃત્ત બેંક કર્મચારીઓએ વડોદરાથી જૂનાગઢ સુધીની સાયકલ યાત્રા યોજીને 60 વર્ષ પછી પણ આપણે આત્મવિશ્વાસથી ભરપૂર હોઈએ અને વ્યસન મુક્ત હોઈએ તો આ પ્રકારની યાત્રા કરી શકીએ છીએ તેની પ્રતીતિ કરાવી છે. મૂળ જૂનાગઢના મયંક વૈદ્ય કે જેઓ 62 વર્ષના છે અને રમેશભાઈ
જેઓ 63 વર્ષના છે, તેમણે વડોદરાથી જૂનાગઢ સુધીની સાયકલ યાત્રા કરી હતી. આજે સવારે 10 કલાકે મજેવડી દરવાજે આ બંને સાયકલ વીરો આવી પહોંચતા SBI બેંક એસોસિએશન તેમજ યુથ હોસ્ટેલ તેમજ નાગર જ્ઞાતિના અગ્રણી અને શુભેચ્છક મિત્રો દ્વારા બંને સાયકલ વીરોનું સન્માન કરવામાં આવ્યું હતું. મયંક વૈદ્યે જણાવ્યું કે શનિવારે સવારે 7 કલાકે તેઓ વડોદરાથી નીકળ્યા હતા. જ્યાં જ્યાં રોકાણ કરતા ગયા ત્યાં તમામ લોકોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો. યુવાનો જો વ્યસન મુક્ત બનશે તો આ પ્રકારની આત્મવિશ્વાસ અને આ પ્રકારની ઉર્જા એમના શરીરમાં સચવાયેલી રહેશે અને સરવાળે કોઈ પણ ઉંમરે વ્યક્તિ કોઈ પણ કામ કરી શકવા સક્ષમ છે એ ફલિત થઈ રહ્યું છે. આજે SBI તેમજ યુથ હોસ્ટેલના અન્ય શુભેચ્છકોએ મયંકભાઈ વૈદ્ય તેમજ રમેશભાઈ મારડિયાને 400 કિલોમીટરની સફળતાપૂર્વક સાયકલ યાત્રા સંપન્ન કરવા બદલ અભિનંદન પાઠવ્યા. દરમિયાન પ્રતિભાવમાં બંને સાયકલ વીરોએ જણાવ્યું કે સંભવિત 23મી જાન્યુઆરીએ તેઓ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં સાયકલ ટ્રેક ઉપર સાયકલિંગ કરવા આયોજન કરી રહ્યા છે. હું મયંક વૈદ્ય અને મારા મિત્ર છે રમેશ મારડિયા. બંને રિટાયર થયા ને 2 વર્ષ થઈ ગયા છે, પરંતુ યુવાનોને પ્રેરણા મળે કે ભાઈ વ્યસન કોઈ પણ જાતના ન હોય તો કોઈ પણ ઉંમરે ગમે એવું સાહસ થઈ શકે છે. એ દર્શાવવા માટે થઈને ખાસ આજે વડોદરાથી જૂનાગઢ સાયકલ યાત્રા કરી છે અને કોઈ પણ જાતના વિઘ્ન વગર આજે અમે પરિપૂર્ણ થયા છે, જેનો અમને આનંદ અને ગૌરવ છે. અને યુવાનોને પણ ખાસ વિનંતી કે તમારી શારીરિક સજ્જતા જળવાઈ રહે એટલે નિયમિત કસરત કરો અને વ્યસનથી મુક્ત રહો. આ મારી ખાસ યુવાનોને વિનંતી છે. વડોદરાથી શનિવારે સવારે 7 વાગે નીકળ્યા અને એવરેજ 70 થી 80 કિલોમીટર પ્રવાસ કરી અને કોઈ પણ જગ્યાએ મુકામ કરતા હતા. રસ્તામાં પણ અમને ખૂબ જ એપ્રિસિએશન મળ્યું. લોકો ખૂબ જ રાજી થતા હતા અને ખાસ કરીને સિનિયર સિટીઝન છે એવી ખબર પડી ત્યારે તો યુવાનો પણ ખૂબ જ ઉત્સાહથી અમને ગળે વળગાડતા હતા. સાથે સાથે કેટલી પણ હોટલ અને રસ્તામાં જ્યાં પણ ચા પાણી પીવા રોકાય એ લોકો પણ એકદમ અમારી સામે આમ કુતોલાથી જોતા હતા કે ભાઈ આ તો ખરેખર જોરદાર છે. હકીકતે બહુ જ સામાન્ય વસ્તુ આ છે, પણ લોકો આ ટ્રાય જ નથી કરતા, જેને કારણે એને ખ્યાલ નથી કે શરીરમાં કેટલી શક્તિ છે. ભરત મકોડી, SBI નેશનલ અને એસોસિએશનનો પ્રતિનિધિ. મારા બંને મિત્રો મયંક વૈદ્ય અને રાજેશ મારડિયા બંને સિનિયર સિટીઝન 62 વર્ષની ઉંમરે વ્યસન મુક્તિ અભિયાનને પ્રોત્સાહન આપવા માટે વડોદરાથી નીકળી શનિવારે નીકળ્યા બાદ આજે સુખરૂપ જૂનાગઢ ખાતે સાયકલ યાત્રા પૂર્ણ કરીને આવી પહોંચ્યા છે, જેનું અમને ગૌરવ છે. દરમિયાન જૂનાગઢના કૃષિ યુનિવર્સિટીમાં નિયમિત રીતે મોર્નિંગ વોક કરનાર જનાર મિત્રોએ પણ આગામી 19મી ડિસેમ્બરે જૂનાગઢથી સોમનાથ સુધીની સાયકલ યાત્રાનું આયોજન કર્યું છે. ખાસ કરીને લોકો અને ગ્રામ્ય વિસ્તારમાં લોકો કોરોના વેક્સિન અંગે જાગૃત બને એવા સંદેશ સાથે આ સાયકલ યાત્રા 19મી ડિસેમ્બરને રવિવારે જૂનાગઢથી સોમનાથ સુધીની યોજાશે, જેમાં જૂનાગઢના ગણમાન્ય તબીબ અને 50 જેટલા સભ્યો ભાગ લેશે. જે સાયકલ વીરોને આ સાયકલ યાત્રામાં જોડાવું હોય તેમણે મોર્નિંગ વોક સમિતિ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે સવારે 7 વાગે સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે. ગઈકાલે ગીતા જયંતિનો પાવન અવસર ઉજવવામાં આવ્યો હતો. જૂનાગઢમાં ભગવદ્ ગીતા ધર્મ પ્રચારક મંડળ દ્વારા છેલ્લા 6 વર્ષથી ગીતા જયંતિ નિમિત્તે ગીતાજીના અધ્યાયનું પઠન અને ગીતા સંદેશ લોકો સુધી પહોંચે તેવા પ્રયાસો કરાય છે. જેના ભાગરૂપે ગઈકાલે સાંજે 6 થી 7:30 અનંત ધર્માલય ખાતે ગીતાજીના અલગ અલગ અધ્યાયનું પઠન કરવામાં આવ્યું હતું. ગીતાજી આમ તો સંસ્કૃતમાં છે, પરંતુ જૂનાગઢના સંત પૂજ્ય રાધેશ્યામજી મહારાજે ગીતાજીના તમામ અધ્યાયનું ગુજરાતીમાં રૂપાંતરણ કર્યું છે. આ ગુજરાતી ગીતાજીનું પઠન કરીને ભાવકોએ ગીતા જયંતિની ઉજવણી કરી હતી. મુખ્ય સંયોજક દિવ્યાંશુ વૈષ્ણવે જણાવ્યું કે આ ભગવદ્ ગીતા ધર્મ પ્રચારક મંડળ દ્વારા કન્યા શાળા નંબર 4 ખાતે ગીતાજીના શ્લોક પઠનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિજયભાઈ કિકાણીને અન્ય સેવકોએ આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. જ્યારે ગઈકાલે ગીતા જયંતિ નિમિત્તે અનંત ધર્માલયનું પરિસર ગીતાજીના શ્લોકોથી ધર્મસમર બની ગયું હતું. હું દિવ્યાંશુ વૈષ્ણવ ગીતા જયંતિ નિમિત્તે આજે સર્વે ભેગા થયા છીએ. છેલ્લા 6 વર્ષથી અમે ગીતા શ્રી ભગવદ્ ગીતા ધર્મ પ્રચાર મંડળના સાનિધ્યથી જૂનાગઢના સાનિધ્યથી અમે આ પ્રવૃત્તિ કરીએ છીએ. ગીતા જયંતિ
ના પ્રસંગે 1.5 કલાકનું ગીતા પઠન કરીએ છીએ અને ત્યારબાદ ફરાળ લઈ સર્વે ધર્મપ્રેમી જૂનાગઢની જનતા છૂટી પડે છે. આજે સવારે કન્યા શાળા નંબર 4 એટલે કે ગોધાવાવની પાટી ઉપર ગીતા પ્રવચન રાખેલું બાળકોને માટે અને તેમાં પણ સારી એવી આચાર્યનો અને સહકાર હતો. અમારી સાથે અમારા વિજયભાઈ કિકાણી, આશુતોષભાઈ બુચ, રોહિણીબેન ત્રિવેદી એ વક્તવ્ય આપેલું. હવામાન ખાતાએ જે આગાહી ઉચ્ચારી હતી તે અંતે સાચી પડી છે. જૂનાગઢ સહિત સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો લગભગ 3 થી 4 ડિગ્રી ગગડી ગયો છે, જેને કારણે સમગ્ર રાજ્યમાં કાતિલ શીત લહેર પ્રસરી ગઈ છે. રાજ્યમાં નલિયા 6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર નોંધાયું હતું. જૂનાગઢમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે અને 12 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. પર્વતમાળામાં એટલે કે ગિરનાર પર્વત ઉપર ગઈકાલે લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી રહ્યું હતું. કાતિલ ઠંડી હજુ લગભગ ડિસેમ્બરના અંતિમ અઠવાડિયા સુધી ચાલુ રહેશે તેવી આગાહી હવામાન ખાતાએ ઉચ્ચારી છે. ત્યારે હવે લોકો સાચા શિયાળાની મજા માણી રહ્યા છે. સમાચારમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે.
આગામી 17, 18 અને 19 ડિસેમ્બર જૂનાગઢમાં રાજ્ય કક્ષાની યોગ મહાશિબિર યોજાશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જૂનાગઢ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં 200થી વધુ યોગ ગુરુ, 400થી વધુ યોગ તાલીમાર્થી અને 10,000 જેટલા લોકો યોગ અને પ્રાણાયામ કરે તે દિશામાં અત્યારે આયોજકો દ્વારા કામ હાથ ધરવામાં આવ્યું છે. બાઉદીન વિનયન કોલેજ ખાતે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં ગુજરાત યોગ બોર્ડના પ્રવક્તાએ જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં તબક્કાવાર આ રીતે જિલ્લા મથકે યોગ અને પ્રાણાયામની શિબિર યોજાશે. લોકો વધુને વધુ યોગ તરફ વળે અને નિરોગી જીવન જીવે આવો ઉદ્દેશ દેશના પીએમ મોદીનો છે. ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લા મથકે શિબિર યોજાશે, જેના ભાગરૂપે પ્રથમ શિબિર 17, 18, 19 ડિસેમ્બર જૂનાગઢ ખાતે યોજાનાર છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જૂનાગઢની અંદર મહાયોગ શિબિર 17, 18, 19 આ મહિનાની શરૂ કરવા જઈ રહી છે. રાજ્યભરની અંદર આવી શિબિરો પ્રત્યેક જિલ્લામાં થવાની છે. એની શુભ શરૂઆત જૂનાગઢના આંગણેથી થાય છે. જૂનાગઢના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિમાયેલા છેલ્લા 2 વર્ષથી કામ કરતા એવા 16 યોગ કોચ એમના દ્વારા આ આખું આયોજન એનો કાર્યભાર સંભાળી રહ્યા છે. જૂનાગઢમાંથી 10,000 જેટલી સંખ્યામાં આ યોગ શિબિરની અંદર લોકો સહભાગી બને એની માટેનો પ્રયત્ન શરૂ થઈ રહ્યો છે. મોતીબાગમાં આ કાર્યક્રમ રહેશે. લગભગ 16 યોગ કોચ અને 500 જેટલા યોગ ટ્રેનરો આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. દેશના પ્રથમ સીડીએસ બિપિન રાવત અને સાથી જવાનોની શહાદતને શ્રદ્ધાંજલિ આપવા જૂનાગઢ જેસીઆઈ તેમજ માજી સૈનિક ફાઉન્ડેશન દ્વારા શહીદ સ્મારક ખાતે કાર્યક્રમ યોજાયો હતો. માજી સૈનિક ફાઉન્ડેશન હોવાને કારણે લશ્કરના પ્રોટોકોલ પ્રમાણે બિપિન રાવત અને સાથી જવાનોને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. જેસીઆઈના ચેતન સાવલિયાએ જણાવ્યું કે જેસીઆઈ દ્વારા આ શહીદોની વંદના કરવાનો ઉપક્રમ યોજાયો, જેમાં જૂનાગઢના નિવૃત્ત આર્મી મેન પણ જોડાતા એક પ્રકારનો દેશદાસનો માહોલ શહીદ સ્મારક ખાતે સર્જાયો હતો. જે રીતે આર્મીમાં પરેડ કરવામાં આવે છે એ જ પ્રોટોકોલ પ્રમાણે નિવૃત્ત ફૌજી જવાનોએ પરેડ કરીને આ બિપિન રાવત અને શહીદોને યાદ કર્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ તકે મેયર ધીરુભાઈ ગોહિલ તેમજ મીનાબેન ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બિપિન રાવત સહિત શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. જેસી ચેતન સાવલિયા, પ્રેસિડેન્ટ જેસીઆઈ જૂનાગઢ. આજરોજ શહીદ પાર્ક જૂનાગઢ ખાતે તારીખ 8ના રોજ જે હેલિકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ બિપિન રાવતજી અને તેમના 12 સાથીદારો જે શહીદ પાયમત થયા છે એમના માટેની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ જેસીઆઈ જૂનાગઢ પરિવાર દ્વારા અહીંયા રાખવામાં આવ્યો છે. દરેક સામાજિક, રાજકીય, ધાર્મિક અને બધાને સાથે રાખી અને આયોજન કરવામાં આવ્યું છે. હું માજી સૈનિક સેવા સંગઠન ઉપપ્રમુખ કેપ્ટન પીબી કરંગિયા. આજે જે દેશની અંદર જે ઘટના ઘટી હતી પિછલા દિવસોમાં જે આપણા સીડીએસ બિપિન રાવત સાહેબ ઓર એના જે 13 એની સાથે સાથીઓ હતા ને દેશને જે ગુમાવ્યું છે, તો અમે એની સહાનુભૂતિ માટે આ જૂનાગઢ જિલ્લાની અંદર એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો જે શહીદ સ્મારક ખાતે. તો તમામ માજી સૈનિકો અને વીર નારીઓ તથા તેના પરિવારે આજે એને શ્રદ્ધાંજલિ આપી અને દેશનું એક ગૌરવ અમે આજે જાહેર કર્યું છે કે અમે પણ એની સાથે છીએ. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. નમસ્કાર.